કેમ છો યુટ્યુબ ફેમિલી? જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી. તો અત્યારે હું છું, આ છે અમારા માતાજીનું મંદિર. આ રસ્તો જે સામે તમને બતાય છે તે ત્રણસા રસ્તો ગયો છે. નાથી સીધો સીધો આવ્યો એટલે આ ગયો છે બાંભણિયા, અને નાથી પાછા જે ત્રણસા રસ્તો ગયો છે, નાથી જો આપણે આ ગાડી પડી છે, નાથી આ રસ્તો ગયો છે ભરોલી ગામમાં. અને અહીંયા અત્યારે બહુ સિંહનું અને દીપડાનું ધ્યાન રાખવું પડે છે. તો તમે જોઈ શકો છો કે જો આ અત્યારે અહીંયા બોર્ડ પણ મારી દીધેલું છે, અને સામે બહુ મસ્ત મજાના વ્યૂ અત્યારે આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે કેવો જોરદાર અત્યારે લોકેશન તો જુઓ. તો વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે જવાનું છે મારા હારાની વાડીએ જવાનું છે. તો ચાલો આપણે જઈએ, અને મસ્ત મજાનો આપણે અત્યારે કેવો નજારો છે તો ચાલો. તો મિત્રો આપણને આગળ જતા તો અમને એવું જોવા મળ્યું કે કેવું મસ્ત મજાનું લોકેશન છે. તમે જોઈ શકો છો કે સામે કેવું મસ્ત મજાનું તળાવ છે. જો એક ના ડુંગર છે, એની પાછળ જે છે એ પવનચક્કી છે. અને જો આપણને સામે ઓલો પોઈન્ટ વાળો જે ડુંગર બતાવે ત્યાંથી આપણે જવાનું છે. જે તમને હું એ પણ ડુંગર બતાવવાનું છે, કેવો મસ્ત મજાનું આમ લોકેશન છે. અને આમ એટલી બીક લાગે એવું છે ને. આ જો કે મસ્ત મજાની અત્યારે માંડવી ઊભી છે, એટલે કે સિંગ ઊભી છે. જો ફરતે ફરતે ડુંગર સામે જો તમે જોઈ શકો છો કે સામે એક ગાય ચરે છે. અને અત્યારે જોરદાર લોકેશન છે અહીંયા, અને પણ માહોલ પણ બહુ જોરદાર છે. અને શાંત વાતાવરણ છે અહીંયા. અને તો ચાલો હવે આપણે જઈએ. તે આપણે જે સામે ડુંગર બતાવે ત્યાંથી આપણે હાલવાનું છે. તો ત્યાં જઈએ ને ત્યાં તમને હું બતાવું કેવું જોરદાર લોકેશન છે. તો તો મિત્રો કેવું અહીંયા જોરદાર અત્યારે લોકેશન છે. ને બીક લાગે એવું પણ છે. જો તો ચારો કોર અત્યારે ડુંગર ડુંગર છે. જો આ સામે આપણે ઓલો ડુંગર પોઈન્ટ વાળો જે બતાવે ત્યાં આપણે પોગવામાં છીએ. જોવો તો અહીંયા અત્યારે સિંહ આવી ગયો હોય અત્યારે કોઈને ખબર રહે નહીં. અહીંયા પણ મિત્રો સિંહ પણ હોતન રહે છે. અને જોઈ શકો છો તમે કે આમાં જોરદાર અત્યારે આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે દાદા પણ અત્યારે ગાય ઉતારી રહ્યા છે. અને જોરદાર અત્યારે તમે જો તો જો અહીંયા બેસું છે અહીંયા અત્યારે. પણ અત્યારે માહોલ ગામડાનો માહોલ પણ અલગ હોય છે મિત્રો. હા, ગામડાનો માહોલ પણ અલગ હોય છે. જોવો તો અહીંયા અત્યારે એક પાણીનો હવેડો છે. અને જો અહીંયા અત્યારે ભેંસો અને ગાયો પણ પાણી પીવા આવે છે. અને જો અત્યારે કેવા મસ્ત મજાનો અત્યારે આ ડુંગર બતાવી રહ્યો છે. તો મિત્રો કેવો મસ્ત મજાનો અત્યારે ડુંગર બતાવી રહ્યો છે. ને જો અત્યારે વાદળ પણ ઠેઠ ટોચની એ પોઈન્ટ જે ડુંગરનો પોઈન્ટ છે એની ઉપર જ છે. ને તમે જોઈ શકો છો કે જો કેવો મસ્ત મજાનો અત્યારે તમને મિત્રો કહેવાનું ભૂલાઈ ગયું કે પાછા હજી આપણે એક વખત પાછા આવી ગયા છીએ. 15-20 દાડા રહીને પાછા આવી ગયા છીએ. પાછો વિડીયો ઉતારવા આવી ગયા છીએ. કેવો અત્યારે જો પ્રકૃતિનો માહોલ તો તમે જુઓ કેવો મસ્ત મજાનો હાવ શાંત વાતાવરણ છે અહીંયા. જોવો તો આમ આમ ગણો તો અહીંયા બીક લાગે એવું પણ છે. જોવો તો અત્યારે અહીંયા તમને રોજડા કે કોઈ હરણ કે સસલા કે તમને જોવા નહીં મળે. ત્યારે કારણ કે એ અત્યારે તો એના જગ્યાએ જગ્યાએ હશે. જો કેવો મસ્ત મજાનો છે અત્યારે. અને આ રસ્તે આપણે અત્યારે જવાનું છે. પેલા તો મારા મામાના ઘરે જવાનું છે, પછી જવાનું છે મારા હારાની વાડીએ જવાનું છે. તો મારા બ્લોગમાં નવા હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઠેઠ સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ. તો અત્યારે હું જે જગ્યાએ અત્યારે ઊભો છું ત્યાં સામેનો ડુંગર છે તમને બતાય છે. ત્યાં હું આજથી 10 વર્ષ પહેલાં ત્યાં ઉપર ચડ્યો હતો. અને બહુ મસ્તના નજારો આવે છે. અને તમે જોઈ શકો છો કે મારી પાછળ કેવો મસ્ત મજાનો અત્યારે ડુંગર છે. ને જો ત્યાં પોઈન્ટ વાળો છે તમને બતાય છે. સામેની જગ્યાએ તો હું સામે ચડ્યો હતો ઠેઠ ઉપર લગી અને ઉતર્યો હતો પાછળની લગી. પછી પાછળથી ઉતર્યો તો ખરી મિત્રો, પણ એવી બીક લાગતી હતી કે હમણાં પડી જઈશું. હાવ સીધા અને કાંઈ આધાર પણ નહોતો ઉતરવાનો. અને બહુ બીક પણ લાગતી હતી. આજથી 10 વર્ષ પહેલાં હું ભાળી ગયો હતો ભગવાન.
પણ આમ એમ લાગ્યું કે હવે આવો રિસ્ક લેવાય નહીં બીજી ફેરી. તો જો અત્યારે ઉતરવું હોય તો સામે જ નથી ઉતરવાની જગ્યા છે ને. જો તમે જોવો છો કેવું મસ્ત મજાનું અત્યારે લોકેશન છે અને બીક લાગે પણ એવું છે. અને તમે જોઈ શકો છો કે કેવું અત્યારે સુમસાન રોડ છે. અત્યારે કોઈ આ રોડ ઉપર અત્યારે તમને બતાવશે નહીં. અને રાતના રોડ તો રાતને તો હાવ બંધ જ રહેશે રોડ. અને ચાલો તો આપણે આગળ જઈએ અને જોઈએ આગળ કેવું લોકેશન છે. તો મિત્રો આપણે થોડાક આગળ આવ્યા અને જો આવા ઘોર જંગલમાં આપણને ઘેટા બકરા ચરવા મળી રહ્યા છે. અને જો આપણે જઈ ગયા ખોડિયાર માતાજીના મંદિરે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યાં જો આપણે પહોંચી ગયા છીએ. અને કોઈ અત્યારે બતાવતું નથી મિત્રો. જે છે એ ઘેટા બકરાવાળા ચારવાવાળા છે દેખાય છે. અને જો અત્યારે આ રસ્તો છે હાવ સામસૂમ રસ્તો છે. ને અહીંયા તો અત્યારે ચોમાસામાં બહુ એટલે બહુ મજા આવે છે. અને તમે જોઈ શકો છો કે જો અત્યારે ફૂલ અત્યારે વરસાદ અંધારી રહ્યો છે. અને દૂર દૂર સુધી તમને અત્યારે કોઈ માણસ બતાવતું નથી. મજાનું અત્યારે વ્યૂ આવી રહ્યો છે. જુઓ તો ચારેય બાજુ અત્યારે પવનચક્કી જ છે. જુઓ તો અત્યારે હાવ સુમસાન ત્યારે રસ્તો છે. અને જો એક રિક્ષા આપણને બતાણી છે. જો આ બાજુ પંખો છે. અને બહુ મસ્ત અત્યારે જો ડુંગર પાછા દેખાય છે એ બાજુ પણ છે. આપણે જ્યાં આપણે ડુંગરની ટોચે આપણે જે હતા એ જો સામે જો તમને બતાવે છે પોઈન્ટવાળો ત્યાં આપણે અત્યારે ત્યાં હતા. અને જો અત્યારે કેવું જોરદાર અત્યારે લોકેશન છે મિત્રો. તો હવે આપણે જવાનું છે મારા હારાની વાડીએ. તો ત્યાં આપણે જોઈએ કે સીતાફળ કવડા આવ્યા છે. તો ચાલો આપણે જઈએ. વાડી આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે બહુ મોડું થઈ ગયું તો ભાવનગર જવું છે. તો જો મસ્ત મજાની અત્યારે વાડી છે અને પંખો પણ બહુ જોરદાર. તો વાલા મિત્રો તો અત્યારે બહુ મોડું થઈ ગયું એટલે તમારા હારાની વાડીએ જવાનું પણ થોડું ગમતું. આપણે માનો કે બહુ મોડું થઈ ગયું એટલે કે શૂટિંગ હરખું કાંઈ લેવાનું નહીં. તો હજી તો હું પહોંચ્યો છું રાજપરા. અને જોઈ શકો તમે જો અત્યારે જે રાજપરા પહોંચ્યો છું ને બહુ મોડું થઈ ગયું છે એટલે તો જવાનું નહીં ને ભાવનગર જવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈએ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.